નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે મહત્વના સમાચાર સાથે હું છું નવીન દાફડા। સમાચારો પર નજર કરીએ તો સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની જે ચૂંટણી થઈ તેમાં કનૈયા કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ પેનલે બાજી મારી છે। કનૈયા કોન્ટ્રાક્ટરની સ્ટેડિયમ પેનલ છે તેણે બાજી મારી છે। સ્ટેડિયમ પેનલના 21 પૈકી 18 ઉમેદવારોની જીત થઈ છે। હેમંત કોન્ટ્રાક્ટર પેનલના 21માંથી 3 ઉમેદવારોની જીત થઈ છે અને યશા કોન્ટ્રાક્ટર ચૂંટણી જીત્યા છે। ત્યારે ક્રિકેટ એસોસિએશનની ચૂંટણીમાં 69% મતદાન થયું હતું। વધુ માહિતી સાથે સંવાદદાતા મનીષ પરમાર જોડાઈ ગયા છે। જી મનીષ, શું છે વધુ માહિતી? જી બિલકુલ, વાત કરીએ તો સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની આજે ઇલેક્શન હતું અને તેમાં કનૈયા કોન્ટ્રાક્ટરે બાજી મારી છે। સામે જ વાત કરીએ તો સ્ટેડિયમ પેનલના 21માંથી 18 ઉમેદવારની જીત થઈ છે। હેમંત કોન્ટ્રાક્ટરના પેનલમાં 21 ઉમેદવારની માત્ર 3 ઉમેદવારની જીત થઈ છે, એટલે કહેવાય કે હેમંત કોન્ટ્રાક્ટરના જે ઉમેદવારની હાર થઈ છે। આ જે ચૂંટણી હતી તે ખૂબ જ રસપ્રદ હતી। ગૃહમંત્રી હર્ષ સંઘવી અને સુરતના સાંસદ જે કહેવાય કે મુકેશ દલાલ પણ અહીંયા હાજર હતા અને તેમણે પણ ઇન્ટરેસ્ટ લીધો હતો, કારણ કે સુરતનું માત્ર એક જ સ્ટેડિયમ છે, એના માટે ચૂંટણી થઈ હતી। ત્યારે જે રીતના પ્રચાર કરવામાં આવ્યો હતો અને દાવો કરવામાં આવ્યો હતો કે એશિયા કોન્ટ્રાક્ટરના જે પેનલ છે હેમંત કોન્ટ્રાક્ટર તે જીતી જશે, પરંતુ આ વખતે ફરીથી કનૈયા કોન્ટ્રાક્ટરે બાજી મારી છે અને જે કહેવાય કે તેમની જે જીત છે તે યથાવત રાખી છે। એટલે કહેવાય કે જે દાવો કરવામાં આવ્યો હતો એ દાવો ટૂંકો પડ્યો છે અને અત્યારે કનૈયા કોન્ટ્રાક્ટરે બાજી મારી લીધી છે અને જીત નિશ્ચિત કરી છે, જેથી સુરત શહેરમાં જશ્નનો માહોલ છવાઈ ગયો છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર મનીષ। તો આ તરફ ધાનેરા વાસણ બોર્ડર પર ફટાકડાનો જથ્થો ઝડપવામાં આવ્યો છે। વાહન ચેકિંગ દરમિયાન ફટાકડાનો જથ્થો ઝડપાયો છે। ફટાકડા ભરી જતી આઈસર ટ્રક ધાનેરા પોલીસે ઝડપી પાડી છે। ફાયર સેફટી વિના ફટાકડા ટ્રકમાં લઈ જવાતા હતા, તેને લઈ આ કાર્યવાહી કરવામાં આવી। 8.97 લાખની કિંમતના 315 બોક્સ ફટાકડાના ઝડપાયા છે। આઈસરની સાથે કુલ 18.97 લાખનો મુદ્દામાલ પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે। ફટાકડાના માલિક વિશે પોલીસે હાલ તપાસ હાથ ધરી છે। ત્યારે ફાયર સેફટી વિના ફટાકડાને ટ્રકમાં લઈ જવાતા હતા, જેને લઈ ધરપકડ કરવામાં આવી છે। સમગ્ર મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત પણ કરવામાં આવ્યો છે। તો અંકલેશ્વરમાં લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી। સારંગપુર પાટિયા નજીક ગોડાઉનમાં આગ લાગવાની ઘટના બની। સ્થાનિકોએ પાણીનો મારો ચલાવીને આગ બુઝાવી હતી। આપ આગના દ્રશ્યો જોઈ શકો છો, ધુમાડાના ગોટે ગોટા પણ જોઈ શકો છો। ત્યારે સ્થાનિકોએ પાણી છાંટીને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી। સારંગપુર પાટિયા નજીક આ આગનો બનાવ બન્યો હતો। ત્યારે આગમાં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી। તો દાહોદના મીરાખેડી ગામે બાઇકમાં આગ ભભૂકી ઉઠી। હાઈવે પર ચાલુ બાઇક ભડભડ સળગી ઉઠી છે। બાઇક ચાલકનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે। જ્યારે દાહોદના મીરાખેડીની આ ઘટના છે કે હાઈવે પર ચાલુ બાઇક જે હતી તે ભડભડ સળગી ઉઠી। ત્યારે બાઇક ચાલકનો તો બચાવ કરવામાં આવ્યો છે, પણ બાઇક જે છે તે સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે। જેના આપ દ્રશ્યો પણ જોઈ શકો છો કે આ દાહોદ હાઈવે પરના દ્રશ્યો છે, જેમાં બાઇક જે છે તે અચાનક સળગી ઉઠી છે। તો આ તરફ કોંગ્રેસના કિસાન આગેવાન ઠાકરસિંહ રબારીની અટકાયત કરવામાં આવી છે। એનડીપીએસ એક્ટના ગુનામાં ઠાકરસિંહ રબારીની અટકાયત કરવામાં આવી છે। રાજસ્થાન પોલીસે 3 કિલો અફીણના કેસમાં તેની અટકાયત કરી છે। થરાદની રબારી સમાજની હોસ્ટેલમાંથી આ અટકાયત કરવામાં આવી છે પોલીસ દ્વારા। ત્યારે સાંસદ ગેનીબેન ઠાકોરના અંગત ગણાય છે ઠાકરસિંહ રબારી। ઠાકરસિંહ રબારી કોંગ્રેસ કિસાન મોરચાના પૂર્વ ચેરમેન પણ રહી ચૂક્યા છે। ત્યારે 3 કિલો અફીણ જે હતું તેના કેસમાં તેઓની અટકાયત કરવામાં આવી છે। થરાદની રબારી સમાજની હોસ્ટેલમાંથી આ અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવી છે ઠાકરસિંહ રબારીની। તો આ તરફ ઠાકોર સમાજના નેતાઓ પર ગેનીબેન ઠાકોરે પ્રહાર કર્યા છે। ગેનીબેન ઠાકોરે પ્રહાર કરતા કહ્યું કે સરકારમાં રહેલા ઠાકોર સમાજના ધારાસભ્યો પાવર વિનાના છે। મંત્રીમંડળમાં રહેલા ઠાકોર મંત્રીઓ પાવર વગરના પ્રધાન છે તેવું ગેનીબેન દ્વારા કહેવામાં આવ્યું છે। તેઓએ વધુમાં કહ્યું કે સરકાર સમક્ષ ઠાકોર સમાજની વાત નથી રાખી શકતા તેઓ, અને ઠાકોર સમાજની માંગણીઓ પૂર્ણ કરાવશે તો આભાર માનીશું। અને ઠાકોર સમાજને રાજકીય શૈક્ષણિક રીતે યોગ્ય લાભ નથી મળી રહ્યો તેવા પણ પ્રહાર ગેનીબેન દ્વારા કરવામાં આવ્યા છે।
સત્તામાં બેઠેલા લોકો છે તો અમે પણ જે કંઈ ઠાકોર સમાજની ક્ષત્રિય સમાજની વિસ્તારોની સમાજની જે સરકાર પાસે જે માગણી છે એ માગણી અમે એટલા સુધી અમને પહોંચાડીશું અને એ માગણીઓમાં ક્યાંક ને ક્યાંક સમાજને મદદરૂપ થવા માટેના પ્રયત્નો કરશે અને અપાવશે તો અમે એમનો પણ આભાર માનશું. માત્ર એમ જ કે અમારી પાસે કોઈ સત્તાઓ નથી તો પછી એને દેશી ભાષામાં આપણે કહીએ કે ધારાસભ્ય હોય કે મંત્રી હોય પણ એ પોતાના વિભાગનું ડિપાર્ટમેન્ટનું સાચું કામ હોય વ્યાજબી હોય છતાં પણ એ પરિણામ ના લાવી શકે તો એ પાવર વગરના પ્રધાન આપણે કહી શકીએ. તરફ અંબાજી દર્શને જતા યાત્રિકો માટે મહત્વના સમાચાર પર નજર કરીએ તો 15 થી 17 એપ્રિલ સુધી ગબ્બર પર દર્શન બંધ રહેશે. 51 શક્તિપીઠ પરિક્રમા રોપવે સેવા બંધ રહેશે. 2 દિવસ અગાઉ મધમાખી કરડવાની ઘટનાને લઈ આ નિર્ણય લેવામાં આવ્યો છે. 3 દિવસ સુધી મધપુડા ઉડાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે અને તેને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 2 દિવસ અગાઉ મધમાખીના પૂડાએ યાત્રિકો પર હુમલો કર્યો હતો અને જેને લઈ તે પૂડા હટાવવાની કામગીરી દરમિયાન હવે અંબાજી ગબ્બર પર રોપવે સેવા બંધ રહેશે, દર્શન બંધ રહેશે. ત્યારે યાત્રિકોની સુરક્ષાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે અને 18 એપ્રિલથી દર્શન જે છે તે રાબેતા મુજબ શરૂ થઈ જશે. તો વાત કચ્છની કરીએ તો કચ્છમાં એનડીપીએસના ગુનાનો ફરાર આરોપી ઝડપાઈ ચૂક્યો છે. પાલારા જેલમાંથી વચગાળાના જામીન પર તે ફરાર હતો. કોઠારા પોલીસે ફરાર કેદી મુસ્તાક સુમરાને ઝડપી પાડ્યો છે. 1.5 વર્ષથી ફરાર આરોપી પર ઇનામ પણ જાહેર કરાયું હતું. ત્યારે પોલીસે આરોપીને ઝડપી પાલારા જેલ મોકલી આપ્યો છે અને વચગાળાના જામીન પર તે ફરાર હતો તેને ઝડપી પાડવામાં આવ્યો છે અને પાલારા જેલ મોકલી પણ આપવામાં આવ્યો છે. તો વાત અમદાવાદની કરીએ તો અમદાવાદના નાંદેજમાં જ્વેલર્સમાં ચોરે હાથ ફેરો કર્યો. દુકાનના તાળા તોડીને 4.10 લાખના દાગીનાની ચોરી કરવામાં આવી. ચોરી કરતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. આપ સીસીટીવી દ્રશ્યોમાં પણ જોઈ શકો છો. ચોર ચોરી કરવા આવે છે અંદર. વિવેકાનંદ પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે. વિવેકાનંદ નગરની જે પોલીસ છે તેઓએ વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે અમદાવાદના નાંદેજમાં જ્વેલર્સમાં ચોરીનો બનાવ બન્યો હતો જેના સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે અને કુલ 4.10 લાખના દાગીનાની ચોરી કરવામાં આવી છે અને તે તસ્કર ચોરી કરીને ફરાર થઈ ગયો છે. આ તરફ ડીસાના આખોલ ઓવરબ્રિજ પર અકસ્માત સર્જાયો. એક્ટિવા પર સવાર 2 પૈકી એક મહિલાનું મોત નીપજ્યું છે. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માતની ઘટના બની. ત્યારે 2 મહિલાઓ પૈકી એક મહિલા બ્રિજની નીચે પટકાઈ હતી. એક મહિલાનું મોત નીપજ્યું અને એક મહિલાને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે ખસેડવામાં આવી છે. ઇજાગ્રસ્ત મહિલાને પાલનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. ત્યારે ડીસા તાલુકા પોલીસે આ અકસ્માત અંગે વધુ તપાસ પણ હાથ ધરી છે. વાત ભરૂચની કરીએ તો ભરૂચના અંકલેશ્વરમાં ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું છે. જીઆઈડીસીમાં ફરી એકવાર ગેસ લાઇનમાં ભંગાણ થયું છે. ફેન્સિંગ કરવા માટે ચાલતું હતું ખોદકામ દરમિયાન ગેસ લાઇનમાં ભંગાણ થયું અને ફાયર અને ગેસ કંપનીના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી. ત્યારે ફરી એકવાર જે વારંવાર ગેસ લાઇનમાં ભંગાણની સમસ્યા સર્જાઈ છે ત્યારે ફરી એકવાર અંકલેશ્વરમાં જીઆઈડીસીમાં આ ઘટના બની હતી. ફેન્સિંગ કરવા માટે જે ખોદકામ ચાલી રહ્યું હતું ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી. તો આ તરફ અમદાવાદમાં આવેલ રેન્ટિયો તુવેરદાળ બ્રાન્ડના 90 વર્ષ પૂર્ણ થતા ભવ્ય ઉજવણી કરવામાં આવી છે જેમાં વિવિધ કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. રેન્ટિયો બ્રાન્ડ સાથે જોડાયેલા ડિસ્ટ્રીબ્યુટર્સ, વ્યાપારી અને મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા છે અને કાર્યક્રમમાં રેન્ટિયો તુવેરદાળની 90 વર્ષની સફર રજૂ કરવામાં આવી હતી. મહત્વનું છે કે દેશી તુવેરદાળ માટેની વિશ્વાસપાત્ર બ્રાન્ડ તરીકે રેન્ટિયો તુવેરદાળ લોકપ્રિય રહી છે જેની શરૂઆત 1935માં નવાપુરા ખાતે કરવામાં આવી હતી જે યુકે, યુએસએ, કેનેડા, સિંગાપોર અને દુબઈ ખાતે પણ એક્સપોર્ટ કરવામાં આવે છે. સંપૂર્ણપણે અનડેવલપ્ડ હતો અને અમે જ્યાં આગળ કામ કરતા હતા તે 2 શેરીનું કામ હતું. ત્યાં આગળ અમે આ કારખાનું ફેક્ટરી નાખી. આજે જે સ્ટાર્ટઅપની વાતો થાય છે તો એ ખરું સ્ટાર્ટઅપ અમારું 1935ના અંદર હતું જે આજ સુધી ચાલ્યું છે અને દરમિયાનમાં જાત જાતની વસ્તુઓ અમે શીખ્યા અને ઉપયોગ કર્યો. કોમોડિટીને બ્રાન્ડ બનાવવા માટે તુવેર દાળ એટલે એક જાતની કોમોડિટી ગણાય એને બ્રાન્ડ બનાવવાની
એના માટે લોકોને ઉત્સાહ નિર્માણ કરવામાં એ તકલીફવાળી વસ્તુ હતી, પરંતુ અમે આટલા વર્ષોમાં એના ઉપર સતત પ્રયત્ન કરીને અમે કરી શક્યા છીએ. 90 વર્ષ દરમિયાન જે કંઈક મુશ્કેલીઓ આવી, જે કંઈક પ્રશ્નો ઊભા થયા, એ સોલ્વ કરવામાં અમને કોઈ જાતની તકલીફ પડી નથી. તો અમદાવાદમાં આવેલી કાઇઝન હોસ્પિટલ એ ભારતમાં પ્રથમ જીઆઈ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બની છે, જેણે માત્ર 9 મહિનામાં 100થી વધુ રોબોટિક જીઆઈ સર્જરીઓનો મહત્વપૂર્ણ માઇલસ્ટોન પ્રાપ્ત કર્યો છે. ત્યારે 9 મહિનામાં 100થી વધુ સફળ રોબોટિક ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ સર્જરીઓ પૂર્ણ કર્યાની ભવ્ય ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. આ ભવ્ય કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દર્દીઓને સંબોધિત કર્યા અને અદ્યતન તેમજ સુલભ આરોગ્ય સેવા માટે હોસ્પિટલના યોગદાનની પ્રશંસા પણ કરી હતી. મહત્વનું છે કે કાઇઝન હોસ્પિટલ જે ભારતની પ્રથમ NABH માન્યતા પ્રાપ્ત જીઆઈ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ છે. કાઇઝન હોસ્પિટલ ગેસ્ટ્રોએન્ટરોલોજીની સ્પેશિયાલિટી હોસ્પિટલ છે, જ્યાં અમારો હંમેશા એક અભિગમ એવો રહ્યો છે કે દર્દી સૌથી પહેલાં આગળ આવે છે. દર્દીઓને વધારે ટેકનોલોજી વાપરીને અદ્યતન ટેકનોલોજી થકી એનું જો ઓપરેશન થઈ શકે તો એમની રિકવરીમાં ફાયદો થાય છે, ઝડપથી રિકવર થાય છે, દુખાવો ઓછો થાય, એમને રક્તસ્રાવ બ્લીડિંગ ના થાય અને બહુ ફાસ્ટ રિકવર થઈ જતા હોય છે. તો આવી છે એક આ રોબોટિક સર્જરી, જે ક્રાંતિકારી શોધ છે અને રોબોટિક સર્જરી થકી જે બી દર્દીઓ ઓપરેશન થતા હોય છે એમાં રિકવરી ઘણી ફાસ્ટ આવતી હોય છે. હર્નિયા જે સૌથી કોમન પ્રોબ્લેમ છે એની સર્જરી બહુ સરળ થયેલી છે એના થકી. ત્યારબાદ હાયટસ હર્નિયા, એસિડ રિફ્લક્સ, એસિડિટી જેને કહેવાય, કેન્સરના બધા જ ઓપરેશનો, મેદસ્વીતાના ઓપરેશનો, વજન ઓછું કરવાના બધા ઓપરેશનો, આ દરેક ખૂબ સફળ બનેલા છે. સંજીવ હરિભક્તિના નેતૃત્વમાં કાઇઝન હોસ્પિટલ 9 મહિના જેટલા ટૂંકા ગાળામાં ગેસ્ટ્રોએન્ટ્રોલોજીમાં 100થી વધુ રોબોટિક સર્જરી કરનારી ભારતની પહેલી હોસ્પિટલ બની છે. હું ડૉક્ટર સંજીવ હરિભક્તિ અને તેમની સમગ્ર ટીમને આ માઇલસ્ટોન માટે ખૂબ અભિનંદન પાઠવું છું. તેમની આ સિદ્ધિ મેડિકલ ક્ષેત્રમાં અદ્યતન ટેકનોલોજીના ઉપયોગ માટે અન્યોને પણ પ્રેરણા આપશે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એવા વિઝનરી લીડર છે કે જે કોઈને ન સૂઝે તે નરેન્દ્રભાઈને સૂઝે. તેમણે મેડિકલ ક્ષેત્રમાં ઉભરતી ટેકનોલોજીને પ્રોત્સાહન મળે તે માટે 2013માં ગુજરાતમાં રોબોટ દ્વારા સર્જરીની શરૂઆત કરાવી હતી. તો રાજ્ય સરકારે આરોગ્ય ક્ષેત્રે આગવી ઓળખ ઊભી કરી છે. ત્યારે હવે ગેસ્ટ્રોલોજીને લગતી સારવારમાં મોંઘા ખર્ચાઓમાંથી દર્દીઓને રાહત મળે તે માટે રાજ્ય સરકાર આગામી ટૂંક સમયમાં મહત્વનો નિર્ણય લેવા જઈ રહી છે. એક ખાનગી હોસ્પિટલના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડોક્ટરોને સંબોધિત કરતા ગેસ્ટ્રોલોજીની સારવારને આયુષ્યમાન કાર્ડ હેઠળ સમાવવામાં આવશે તેવું નિવેદન આપ્યું હતું અને તે દિશામાં સરકાર વિચારણા કરી રહી છે. એટલે કે ગેસ્ટ્રોલોજીને લગતી સારવાર પણ હવે આગામી ટૂંક જ સમયમાં આયુષ્યમાન કાર્ડ હેઠળ સમાવતા મોંઘા દાટ સારવારના ખર્ચથી દર્દીઓને રાહત મળશે. એની મદદ કરવી જોઈએ. એ પછી કોઈ પણ પ્રકારની હોય, એ છેવટે આપણું જ્ઞાન આપણે એમને કોઈકને આપીએ તો પણ એ મદદ છે. આપણે એને ફાઇનાન્શિયલી સપોર્ટ કરીએ એ પણ મદદ છે અને સરકારી યોજનાનો લાભ અપાવીએ તો પણ મદદ છે. એટલે જે રીતે આપણે મદદરૂપ થઈ શકીએ એ રૂપે મદદ કરીએ. અને આજે મને કીધું એમ કે રવિવારે મેં કીધું કે ભાઈ અમે બી થોડું જાણીશું તો અમે લોકો માટે સારું કરી શકીશું. અને ગેસ્ટ્રોલોજી કદાચ આપણે આયુષ્યમાન કાર્ડમાં નથી, ગેસ્ટ્રોએન્ટરોલોજી સર્જરી નથી, તેના માટે શું થઈ શકે એનો વિચાર અમે કરીશું. તો ઓલપાડના કોબા ખાતે આવેલી ધી કોબા ગ્રુપની વિવિધ કાર્યકારી સહકારી મંડળીનો શતાબ્દી મહોત્સવ યોજાયો હતો. શતાબ્દી મહોત્સવમાં વન પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અને સુરત જિલ્લા સહકારી સંઘના પ્રમુખ ભીખાભાઈ પટેલ હાજર રહ્યા હતા. મંત્રી મુકેશ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે મંડળીના અધ્યાસ્થાપકોના તૈલીચિત્રનું અનાવરણ કરવામાં આવ્યું. તેમજ મંડળીના વર્તમાન તથા ભૂતપૂર્વ પ્રમુખો અને સેક્રેટરીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લાની 6000 સહકારી સંસ્થાઓમાં આવો ક્યાંય પણ 250 એકર સંસ્થાને જમીન પ્રાપ્ત થઈ હોય એવી આ પહેલી જિલ્લાની આ મંડી છે. આ સંસ્થાએ ખૂબ પ્રગતિ કરી છે અને એના પાયામાં મોરારજી દેસાઈનો સિંહ ફાળો છે. અને આજના વર્તમાનમાં નરેન્દ્રભાઈ મોદીની સરકારે સહકારી પ્રવૃત્તિને ચાંદ લાગે એવો પાર્લામેન્ટની અંદર બિલ પાસ કર્યું
સહકારી યુનિવર્સિટી સ્થાપવાનું તેનું સ્થળ પણ ગુજરાત છે. 28/7/1925ની અંદર મંડળીની સ્થાપના થયેલી અને આજે 2025માં આજે એના 100 વર્ષ પૂરા થાય છે. તો પૂર્વજોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આ મંડળીના કાર્યક્ષેત્રની અંદર અમારા સરકારશ્રી તરફથી અમને 243 એકર જમીન મળેલી છે. આ મંડળી થકી અમારા ગામની અંદર એક સેવા સહકારી મંડળીની અંદર અમે રેશનિંગનું પણ અમે લાયસન્સ લીધેલું છે અને 7 ગામોને અમે એનો લાભ આપીએ છીએ. તો પંચમહાલમાં ધારાસભ્યો બન્યા ક્રિકેટર. ગોધરામાં 2 ધારાસભ્યો ઉતર્યા ક્રિકેટ મેદાનમાં. CK રાહુલજી અને નિમિષા સુથાર ક્રિકેટ રમતા જોવા મળ્યા. તેઓ ક્રિકેટ રમ્યા. ધારાસભ્યોએ બેટિંગ અને બોલિંગ પર પણ હાથ અજમાવ્યો. આયુર્વેદિક હોમિયોપેથી ક્રિકેટ ટુર્નામેન્ટમાં તેઓએ હાજરી આપી અને ક્રિકેટ પણ રમ્યા હતા. લોકોને અંગદાનની ઝુંબેશને વેગ આપવા પણ અપીલ કરવામાં આવી છે કે લોકો અંગદાન કરે તે ઝુંબેશ છે તેને વેગ આપવા પણ આ કાર્યક્રમમાં અપીલ કરવામાં આવી. ત્યારે ગોધરામાં ધારાસભ્યો ક્રિકેટ મેદાનમાં ઉતર્યા તેના દ્રશ્યો સામે આવ્યા છે. તો નવસારીમાં અંધેશ્વર મહાદેવ મંદિરનો રજત જયંતિ મહોત્સવ યોજાયો. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલ ત્યાં પહોંચ્યા. નવસારીમાં રજત જયંતિ મહોત્સવમાં તેઓ ઉપસ્થિત રહ્યા. CR પાટીલે અંધેશ્વર મહાદેવ મંદિરના દર્શન કર્યા. 17 કરોડથી વધુના ખર્ચે બનેલા પ્રકલ્પોનું લોકાર્પણ પણ તેમના દ્વારા કરવામાં આવ્યું. દ્વાદશ જ્યોતિર્લિંગ, શિવ બ્રહ્માંડ સહિતના પ્રકલ્પોનું પણ લોકાર્પણ CR પાટીલના હસ્તે કરવામાં આવ્યું. ત્યારે નવસારીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. તેમાં અનેક લોકાર્પણ કરવામાં આવ્યા CR પાટીલના હસ્તે. તો દ્વારકાના બાલાપરમાં હનુમાન જયંતિના દિવસે જ અદ્ભુત સંયોગ સર્જાયો છે. બાલાપર વિસ્તારમાં ડિમોલિશન દરમિયાન મંદિર મળી આવ્યું હતું. મંદિર 100 થી 125 વર્ષ પૌરાણિક હોવાનું પુરવાર થયું છે. આશરે 40 થી 50 વર્ષ પહેલા આ વિસ્તારની વસ્તી વિષયક પરિસ્થિતિ બદલાતા દર્શનાર્થીઓએ મંદિરે જવાનું ઓછું કરી દીધું હતું. મંદિરની પવિત્રતા જળવાઈ રહે તે માટે સ્થાનિક ભાવિકો દ્વારા હનુમાનજીની મૂળ મૂર્તિને અન્ય સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી હતી. જો કે આ પૌરાણિક મંદિરની જાણ થતાં જ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા તેનો પુનઃ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો અને હનુમાન જયંતિના પાવન અવસરે મંદિરની મૂળ હનુમાનજીની મૂર્તિને પરંપરાગત ધાર્મિક વિધિઓ દ્વારા ફરીથી સ્થાપિત કરવામાં આવી છે. પિસ્તાલીસ વર્ષ સુધી અપૂજ રહ્યું છે મંદિર. જ્યારે આ ડિમોલેશનમાં આ મંદિર જાહેરમાં દેખાણું બાવરમાં ને ત્યારે SP સાહેબને નગરપાલિકાની નિગરાણીમાં આ મંદિરનું પૂર હનુમાનજીનું પ્રાણ પ્રતિષ્ઠા કરી કાલે હનુમાન જયંતિના દિવસે સ્થાપના પૂજાને કોઈ થતી નથી, બરાબર છે. પછી પાછી SP સાહેબની ને દેવભૂમિ દ્વારકા પોલીસની ઓલીમાં રહીને પાછું બધું ફર્સ્ટ ક્લાસ અસલ ચાલુ કરી. હનુમાન જયંતિના દિવસે આપણે મંદિર હનુમાનજીની આપણે મૂર્તિ સ્થાપિત કરી અને ફરી આપણે એને પૂજનીય કરી અને આપણે આ મંદિરને પાછું ગામજનો માટે ખુલ્લું કર્યું છે. તો સુરતના સચિનમાં બિહાર દિવસની ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી CR પાટીલ પણ હાજર રહ્યા. તેઓએ નિવેદન આપ્યું. કહ્યું કે બિહાર ચૂંટણીમાં 200થી વધુ સીટો લાવવાની છે. બિહારમાં આપણે ડબલ સેન્ચુરી કરવાની છે. ગુજરાતમાં આપણે 156 બેઠકો લાવ્યા છીએ અને બિહારમાં છઠ પૂજાને લઈ સ્પેશિયલ ટ્રેનો મુકાશે. સુરતથી બિહાર સ્પેશિયલ ટ્રેન દોડાવાશે તેવું બિહાર દિવસની ઉજવણીના કાર્યક્રમમાં CR પાટીલે નિવેદન આપ્યું છે. जैसे हमने 56 फाड़ के 156 गुजरात में ला दिया, वैसे वहां भी 200 से ज्यादा लाना है. डबल सेंचुरी करनी है. हो जाएगी ना? तो इस बार का आमंत्रण हम स्वीकार करेंगे. हम छठ पूजा के लिए चलेंगे. हम नित्यानंद जी को कहेंगे कि हम स्पेशल ट्रेन के लिए अश्विनी कुमार जी को कहेंगे. आप भी कहना, हम भी कहेंगे, अमित भाई शाह साहब को भी कहेंगे. यहाँ से स्पेशल ट्रेन चलवा देंगे सीधा बिहार. તો આ તરફ અમરેલી સિવિલમાં તબીબની દાદાગીરી સામે આવી છે. તબીબની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે. જાગૃત નાગરિકે વિડીયો બનાવીને વાયરલ કર્યો છે. જે દવા હોસ્પિટલમાં હોય તે દવા મળે તેવું તબીબ કહી રહ્યો છે.
આઈસીયુ વિભાગમાં રાડો પાડીને વાત કરતા તબીબનો આ વિડીયો સામે આવ્યો છે, જેમાં ડાયાલિસિસ કરાવવા આવેલ દર્દીઓને તબીબે ખખડાવ્યા છે. દર્દી સાથે ગેરવર્તન કરતા તબીબનો વિડીયો વાયરલ થયો છે. ત્યારે જાગૃત નાગરિકે આ વિડીયો બનાવ્યો છે. અમરેલી સિવિલનો આ વિડીયો છે, જેમાં તબીબ દાદાગીરી કરતા જોવા મળે છે, બૂમાબૂમી કરતા જોવા મળે છે દર્દીઓ અને તેમના સગા સાથે. જે દવા અહીંયા હોસ્પિટલમાં હોય અને કેમેરો અહીંયા અલાઉડ નથી. અરે તારે સિક્યુરિટી ગઈ હમણાં કહું ન્યા તું મારા મોબાઈલ આજ કરીશ તું કોણ ભાઈ તું ગમે એવું હોય. અરે તું કોણ છો ઈ મને કે ખાલી સિક્યુરિટી બોલાવો બધી હું આમ ભરતભાઈ બોલાવો હું આમ પેશન્ટ છે બારે. હા તો ઈ રેડું નાખે છે ને સંભળાતું ભાઈ આ આઈસી છે. નહીં મોબાઈલ કેમ આંચકો અરે ઈ ભલે ને જે લખ્યું એ મોબાઈલ કેમ આંચકો આ તો સિક્યુરિટી એક્ટ પ્રમાણે જે ગુનો દાખલ થતો એ કરી દો. આ તો કરશું હુમલો હા એ કોણે હુમલો કર્યો એ બધા સૌ જ છે ને મોબાઈલ એટલે લાઈવ કર્યો તો ભાઈ. વાંધો નહીં ભાઈ. હા ના ઈ એમ કે છે કે ડોક્ટરમાં હુમલો કર્યો. ડોક્ટરે કોનીમાં હુમલો કર્યો એને જોતા બધા મોબાઈલ જ કે હા તો પણ કાંઈ વાંધો નહીં કેમેરો અલાઉડ ન હોય તો બેન આપણે તમતાર ચાલુ રાખો એનો વાંધો નહીં. આઈસીયુમાં આવી રીતના અલાઉડ જ. હા તો તમને મને જે કહેતા હતી કયો ને બીજી ઘરોમાં અહીંયા જે હોસ્પિટલમાં દવા હોય એ મળે ન મળે ન મળે. તો અમે તમને એ જ પૂછવા આવ્યા હતા. જા જોવાવાળી ઘરમાં ભાઈ નોકરી કરે છે મફત નથી જવાબ રૂપિયા મળતા નથી એટલે આવા ગરીબ માણસોને બીપીએલ કાર્ડ ઉપર આઈસીયુમાં દાખલ કરી અને પછી છે ને પૈસા પડાવવા બહારથી દવાઓ લખી દેવાની. બહારની જે દવાઓ આવે એમાં આપણો 50% ભાગ હોય. તો તંત્રની ઉદાસીનતા અને લાલિયાવાડીને કારણે લોકોને કેવું ભોગવવું પડે તેનું ઉદાહરણ અમદાવાદમાં હીરાવાડી વિસ્તારમાં સોસાયટીના ટીપી રોડ વચ્ચે કરાયેલું દબાણ છે. કેટલાક લોકો દ્વારા ગેરકાયદે દિવાલ બાંધી દઈ ધાર્મિક સ્થાન ઊભું કરી દેવાયું છે. વંદના પાર્કમાં મનમાનીથી કરાયેલા આ દબાણને કારણે હીરાવાડી 4 રસ્તા પર ભયંકર ટ્રાફિક જામ થઈ જાય છે. ચોમાસામાં પાણી ભરાઈ જાય છે. લોકોને 2.5 કિલોમીટરના ધક્કા ખાવા પડી રહ્યા છે. પણ આ ગેરકાયદેસર દબાણ હટાવવામાં તંત્ર ગલ્લા તલ્લા કરી રહ્યું છે. હદ તો ત્યારે થઈ જ્યારે આ મામલે સીએમને રજૂઆત કરતા સીએમઓએ પણ અધિકારીઓને કામગીરી કરવાના આદેશ આપ્યા, પણ સીએમના આદેશને પણ અધિકારીઓ ઘોડીને પી ગયેલા જોવા મળે છે. એમાં જે દબાણનો પ્રશ્ન છે એ ટીપી સ્કીમ પ્રિલિમ મંજૂર થયેલી છે. એમાં નોટિસોની પ્રક્રિયા પૂર્ણ કરીને આગામી સમયમાં જે દબાણ હશે દબાણ દૂર કરીને સમાધાન. હાલ અત્યારે અમે એની મુલાકાત લઈ અને ઇન્સ્પેક્ટર દ્વારા એની નોટિસોની પ્રક્રિયા પૂર્ણ કરી અને નોટિસોની પ્રક્રિયા પૂર્ણ થયેથી અમલની કામગીરી કરીશું. ઠેર ઠેર ગેરકાયદેસર દબાણ કરીને વિકાસના કામોને કેવી રીતે અવરોધવામાં આવે છે અને ત્યારબાદ સરકારી તંત્રની લાલિયાવાડીને કારણે લોકો કેવા પરેશાન થાય છે એનું ઉદાહરણ આપણે બતાવવું છે. સૈજપુર બોઘા વોર્ડમાં આવતો આ હીરાવાડી વિસ્તાર છે. આ સોસાયટીનો આખો ટીપી રોડ અહીંથી પસાર થાય છે જે તમે જોઈ શકો છો, પરંતુ ટીપી રોડને જ અહીંયા અવરોધવામાં આવ્યો છે. આ એક રસ્તો છે, એની પહેલે પાર બીજો રસ્તો છે, પરંતુ વચ્ચે કમ્પાઉન્ડ વોલ બનાવી દેવામાં આવી છે કેટલાક લોકો દ્વારા. આ ધાર્મિક સ્થળ બનાવી દેવામાં આવ્યું છે અને એના કારણે અહીંયા ચોમાસા પાણીની સમસ્યા સર્જાય છે, પાણી ભરાઈ જાય છે, ડ્રેનેજની સમસ્યા સર્જાય છે. બીજા આખો રોડ છે ટીપી રોડ, મંજૂર થયેલો ટીપી રોડ છે અને એને જ આવી રીતે વચ્ચે દિવાલ બનાવીને અવરોધી દેવામાં આવ્યો છે. આના કરતાં પણ મોટી ચિંતાજનક વાત એ છે, ઉદાસીનતા તંત્રની એ છે કે જ્યારે મુખ્યમંત્રીને રજૂઆત કરાય છે આ મામલે જાગૃત નાગરિક દ્વારા, મુખ્યમંત્રી દ્વારા અધિકારીને આદેશ આપવામાં આવે છે કે સ્થળની મુલાકાત લઈને તમે કાર્યવાહી કરો, પરંતુ તેમ છતાં પણ એ અધિકારીઓને કંઈ પડી નથી અને એ લોકો પર જ નાખી દે છે કે તમે અમને સાથ સહકાર આપો અને આ ગેરકાયદેસર દબાણ દૂર કરી દો. એટલે એક ઉદાહરણ છે અહીંયાના લોકો કેવી સમસ્યા ભોગવે છે એમની સાથે પણ આપણે વાત કરીશું. એટલે કે 12 મીટરનો ટીપી રોડ જાહેર કરવામાં આવ્યો છે. હવે પરિસ્થિતિ એવી છે કે પીક અવર્સ દરમિયાન હીરાવાડી 4 રસ્તા પર જે ટ્રાફિક જામ થાય છે, કલાકો સુધી લોકોને અટવાવું પડે છે. તો આ રોડ જો ખુલે તો એ હીરાવાડી રોડને કનેક્ટિવિટી મળી જાય, ફક્ત 100 મીટરના અંતરે મળી જાય એમ છે. હાલની સ્થિતિ એ છે કે અમારે એ સુવિધા માટે 1 કિલોમીટર દૂર સુધી જવું પડે છે. જો આ રોડ ખુલી જાય તો અહીંના સ્થાનિક રહીશોને પણ સુવિધા મળી શકે એમ છે, કારણ કે અહીંયાથી નેશનલ હાઈવે જવું હોય તો અત્યારે સ્થાનિક રહીશોને 2 કિલોમીટર જેટલો ચક્કર મારવો પડે છે. મને એક લેટર મળ્યો, એમાં એવું લખ્યું કે સ્થળે દિવાલ પ્રકારનું દબાણ છે એ તમે સત્વરે જાતે દૂર કરો. બેન, જ્યારે તમે ટીપી મૂકો છો ત્યારે અમને દબાણ પૂછવા આવ્યા છે? તમે જોઈને ટીપી મંજૂર કરી છે અને ટીપીના દબાણો दूर करवानी जवाबदारी स्थानिक रहीशों ની થોડી છે, એ તો તંત્રની છે બેન. તો हमको वहाँ जाना है कृष्णनगर, तो घूम कर ही जाना पड़ता है. तो अगर ये तो पास हुई है लेकिन वहाँ लोग अपनी जबरदस्ती की वजह से खोला नहीं रहे. यहाँ पे पूरा पानी भर जाता है. जाने में पहले उन्होंने आरसीसी कट भी बना दिया, खुद ही बाजू निकले सर सुविधा મળવા. દિલાવર શેખ સાથે કૃષ્ણા પટેલ, સંદેશ ન્યૂઝ. તો અગ્નિકાંડ બાદ રાજકોટ કોર્પોરેશનને આવ્યું બ્રહ્મ જ્ઞાન. રાજકોટ મહાનગરપાલિકામાં ફાયર સેફટીના સાધનોનું ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે.
મહાનગરપાલિકા કચેરીમાં ફાયર સેફટીના સાધનોનું ઇન્સ્ટોલેશન શરૂ કરવામાં આવ્યું છે. સાધનો લાગ્યા બાદ ફાઇનલ એનઓસી આપવામાં આવશે. પોતાની કચેરીમાં જ ફાયર સાધનો ન હોવાનું ખુલ્યું હતું, ત્યારે ફાયર સેફટીના નામે માત્ર સિલિન્ડર જ લગાવાયા હતા. હવે ફાયર સેફટીના સાધનો નીતિ નિયમ મુજબ લાગશે અને ફાયર વિભાગ દ્વારા આ સાધનોનું ચેકિંગ પણ કરવામાં આવશે. ત્યારે અગ્નિકાંડ બાદ રાજકોટ કોર્પોરેશનને હવે બ્રહ્મ જ્ઞાન આવ્યું છે. રાજ્યમાં એક બાદ એક આગની ઘટનાઓ જે છે તે સામે આવી રહી છે, ત્યારે રાજકોટ કોર્પોરેશનને હવે મોડે મોડે ભાન થયું છે કે આપણી કચેરીની અંદર જ ફાયરની સિસ્ટમો જે છે તે લગાવવામાં નથી આવી. ઉલ્લેખનીય છે કે ટીઆરપી અગ્નિકાંડ બની, એન્ટલાન્ટિસ અગ્નિકાંડ બન્યો અને ત્યારબાદ હવે આ જે કોર્પોરેશન કે જે નિયમોનું પાલન કરાવતું હોય છે તેમની જ કચેરીની અંદર ફાયર સિસ્ટમ ન હોવાનું સામે આવ્યું હતું. અત્યાર સુધી માત્ર ફાયરના જે સિલિન્ડર જે છે તે મૂકીને ચલાવવામાં આવતું હતું, પરંતુ આગની ઘટનાઓ વધતા હવે તંત્ર જે છે તે સફાળું જાગી ઉઠ્યું છે ને તેમના દ્વારા હવે અલગ અલગ ફાયરની સિસ્ટમો જે છે તે અલગ અલગ વિભાગની અંદર મૂકવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. સવાલ તો એ થઈ રહ્યા છે કે જે કોર્પોરેશન કચેરી લોકોને નિયમોનું પાલન કરાવતી હોય છે તે જ કચેરીની અંદર અત્યાર સુધી ફાયરની સિસ્ટમ નહોતી અને માત્ર સિલિન્ડર રાખીને સંતોષ માની લેવામાં આવતો હતો, પરંતુ હવે આગની ઘટનાઓ વધતા મોડે મોડે તંત્રને અને પદાધિકારીઓ જે છે તેમને ભાન થયું છે ને ત્યારબાદ જ હવે કોર્પોરેશનની કચેરી જે છે ત્યાં અત્યારે ફાયરની સિસ્ટમ મૂકવાનું કામ જે છે તે શરૂ કરવામાં આવ્યું છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે કોર્પોરેશન કચેરી ખાતેના છે કે જ્યાં મુખ્ય કોર્પોરેશન કચેરી આવી છે ત્યાં જ અત્યારે ફાયરના સાધનો ફિટ કરવામાં આવી રહ્યા છે. પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે જે તંત્ર જે લોકોને પાલન કરાવવાનું હોય છે નિયમોનું, તે જ પાલન અત્યાર સુધી નહોતું કરી રહ્યું ને હવે મોડે મોડે આગની ઘટનાઓ થઈ છે ત્યારબાદ હવે તંત્ર સફાળું જાગી ઉઠ્યું છે. કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ. તો યાત્રાધામ અંબાજી મંદિરમાં લાલિયાવાડી સામે આવી છે. અંબાજી મંદિરમાં ભર ઉનાળે ઠંડા પાણીની સમસ્યા સર્જાઈ છે. દાનમાં મળેલું આરઓ મશીન છેલ્લા 1 મહિનાથી બંધ પડી રહ્યું છે. ઠંડા પાણીના મશીન બંધ હોવાથી યાત્રિકોને સમસ્યા સર્જાઈ રહી છે. મંદિરની પરબમાં ગરમીમાં આવી રહ્યું છે ગરમ પાણી અને મંદિર ટ્રસ્ટ દ્વારા ઊભી કરાયેલી વ્યવસ્થા માત્ર નામની જોવા મળી રહી છે. ત્યારે આવી કાળઝાળ ગરમીમાં જે આરઓ મશીન મૂકવામાં આવ્યું છે તે આરઓ મશીન પણ બંધ હાલતમાં છે ને એ બી છેલ્લા 1 મહિનાથી. ત્યારે ઠંડુ પાણી ન મળતા યાત્રિકો પરેશાન થઈ રહ્યા છે. મંદિરના ઇન્ચાર્જ વહીવટદાર પાયલ પટેલનું નિવેદન છે કે 2-3 દિવસમાં કુલર ચાલુ થઈ જશે. 1 મહિનાથી જે કુલર ચાલુ ના થયું તેમાં પાયલ પટેલ એવું નિવેદન આપી રહ્યા છે કે 2-3 દિવસમાં કુલર ચાલુ થઈ જશે. પાણીના કુલરમાં એક પાર્ટ બગડી જવાથી હાલ બંધ છે અને 2-3 દિવસ બાદ પાર્ટ આવી ગયા બાદ કુલર ચાલુ થશે તેવું કહેવામાં આવી રહ્યું છે. મંદિરના પ્રાંગણમાં જે પાણીનું કુલર બગડેલું છે તો એમાં એનો એક પાર્ટ ખરાબ થઈ ગયો છે. એ પાર્ટ અમદાવાદથી અમે મંગાવી દીધેલો છે, પણ હમણાં 2-3 દિવસની રજા આવી ગઈ એટલે એ પાર્ટ અહીં સુધી પહોંચી નથી શક્યો અને એ કુલર બસ 2 દિવસમાં ચાલુ થઈ જશે. બીજા બધા કુલર આપણા જે મંદિર પ્રાંગણમાં છે એ ચાલુ કન્ડિશનમાં છે. આજે એકમ અને રવિવારે અંબાજી માતાના સાનિધ્યમાં આવ્યો છું. બહુ જ એટલે અત્યંત ભાવિક ભક્તજનોની ખૂબ જ ભીડ છે. વ્યવસ્થાપક મંડળ તરફથી ખૂબ જ ઉત્તમ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. શેડ છે, નીચે યાત્રાળુઓનો પગ ન તપે એટલા માટે કાર્પેટ પણ છે. પણ આ ઉનાળાની અસહ્ય ગરમીમાં જે અત્યંત જરૂરી છે એવી પાણીની વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં જોવામાં આવતી નથી. સાથે સાથે ઠંડુ પાણી પણ નથી. એટલે વ્યવસ્થાપક કમિટીને એટલી વિનંતી છે કે મહેરબાની કરીને યાત્રાળુઓની એટલી વ્યવસ્થાઓ ખાસ જોવે તો જેથી કરીને આટલા બધા યાત્રાળુઓના આશીર્વાદ મળે. મંદિરના પ્રાંગણમાં જે પાણીનું કુલર બગડેલું છે તો એમાં એનો એક પાર્ટ ખરાબ થઈ ગયો છે. એ પાર્ટ અમદાવાદથી અમે મંગાવી દીધેલો છે. તો નર્મદાની ઉત્તર વાહિની પરિક્રમા માટે હજારોની સંખ્યામાં ભીડ ઉમટી પડી છે. રાત્રિ દરમિયાન હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ નર્મદાની પરિક્રમા શરૂ કરી છે. પરિક્રમાના રૂટ પર માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. શનિ, રવિ અને સોમવારની 3 દિવસની સળંગ રજા હોવાથી પરિક્રમા માટે ઘસારો જોવા મળી રહ્યો છે. ત્યારે રામપુરાના કીડી મકોડી ઘાટથી શરૂ થતી 21 કિલોમીટર લાંબી ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા તેના માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. ત્યારે નાવડીમાં બેસવા યાત્રિકોમાં ઘસારો જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જે છે તે અહીંયા દર્શન માટે ઉમટી પડ્યા છે.
શનિ રવિની રજા અને સાથે સાથે અત્યારે રજાના માહોલની અંદર હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા માટે ઉમટી પડતા તમે તસવીરમાં જોઈ શકો કે પરિક્રમાવાસીઓની લાંબી લાઈન લાગી છે. રાત્રિ દરમિયાન હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. અત્યારે પણ સ્થિતિ કેવી છે તમે જોઈ શકો છો કે જે નાવડીમાં બેસવા માટે શ્રદ્ધાળુઓ લાંબી લાઈનમાં બેઠા છે. લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે તેવો તેમનો આરોપ છે. અને રાત્રિ દરમિયાન બેનર બી ફાડવામાં આવ્યા હતા. ત્યારે શ્રદ્ધાળુઓને પૂછીશું એમનું શું કહેવું છે. કેવો અનુભવ તમારો કેવો રહ્યો? અનુભવ તો હવે અમે તો શ્રદ્ધા છે એક એટલે શ્રદ્ધાના હિસાબે અમે આ પરિક્રમા કરીએ છીએ, પણ આખી અહીંયા જે વ્યવસ્થા છે બધી રામ ભરોસે છે. કોઈને શું થશે તો કોઈ એનો અહીંયા કોઈ બેલી છે નહીં. એટલે જે સ્લોગન છે અમારી તમારી એટલે શું કહે આસ્થા અને અમારી વ્યવસ્થા જેવું તો કંઈ દેખાતું જ નથી. વ્યવસ્થા છે, રસ્તો બી બહુ સરસ કરીને રાખ્યો છે. સરકારની મેનેજમેન્ટ બહુ જ મસ્ત છે. લાંબી લાઈનમાં જે રાત્રિ દરમિયાન લોકો ઉભા રહ્યા હતા તેમને લઈને વાત કરશું. તમે ક્યાંથી આવ્યા છો? અમે વડોદરાથી આવ્યા છે. વ્યવસ્થા એકદમ સરસ છે. જેવું કે આપકી આસ્થા અમારી વ્યવસ્થા જે સ્લોગન છે એ રીતનું કામ થઈ રહ્યું છે. રાત્રે થોડા પબ્લિકનો રસ વધારે હતો તેથી થોડુંક સરકારની થોડીક વ્યવસ્થામાં થોડોક અભાવ ઊભો થયો છે અને પોલીસ સ્ટાફમાં પણ પાર્કિંગમાં થોડીક પ્રશ્નો ઊભા થયા છે. પણ હાલ પૂરતો થોડીક પબ્લિકનો રસ હવે થોડુંક ગરમીના લીધે ઓછી થઈ છે. તેના લીધે વ્યવસ્થામાં થોડુંક સારું છે. અત્યારે લાઈન બહુ ઓછી છે. લોકો લાઈનમાં ઉભા રહીને આવી રીતે ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા કરી રહ્યા છે. ત્યારે ઉત્તર વાહિની નર્મદા પરિક્રમા રજા દરમિયાન હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડતા રાત્રિ દરમિયાન અવ્યવસ્થા સર્જાઈ હતી. પરંતુ હાલમાં કહી શકાય કે તંત્ર દ્વારા જે વ્યવસ્થા કરાઈ છે તેમાં સ્થિતિ હાલમાં કાબૂમાં આવી ગઈ છે. એટલે કે શ્રદ્ધાળુઓ નાવડીમાં બેસીને જઈ રહ્યા છે. નરેન્દ્ર પેપરવાલા, સંદેશ ન્યૂઝ, નર્મદા.